આજે તો દવા છાંટી છાંટીને હાલત થઈ ગઈ હાવ ખરાબ। જય માતાજી, જય દ્વારકાધીશ। સ્વાગત છે તમારો નવા મિની વ્લોગમાં। તો આજે તો આપણે સવારમાં થઈ ગયા છીએ તૈયાર। પછી તો મિત્રો સવારમાં કરી નાખ્યા છે ભોળાનાથના મસ્ત મજાના દર્શન કરીને આવતા રહે સીધા જમવામાં। તો જમવામાં છે શાક રોટલી અને ચા છે। તો હાલો હવે જમી લઈ। જમી કરીને જવાનું તો અમારા બેનને લોંગડી મૂકવા। તો જો અત્યારે આપણે લોંગડી પોગી ગયા છીએ અને જો અમારે દીશુબેન ને મીશુબેન બે રમે છે। પછી તો મિત્રો સીધા આવી જશે આપણે વાડીએ ને વાડી આવીને મારા પપ્પાનો ફોન આવી ગયો કે આપણે 2 પપની ફૂદડીઓ લાવવાની છે। તો એ લઈને નીકળી ગયા છે એ બાજુ। ખેતરમાં આવીને જોયું તો આપણે 2 પ્રકારના દવાના ડોઝ બનાવેલા હતા, કેમ કે આપણે માંડવીમાં દવા છાંટો નહોતી। પછી તો મિત્રો આવી જશે ગરમા ગરમ ચા। હું ચા પી લો ચા લગીમાં તમે ફોલો કરી નાખો। વાગી જતા 12 એટલે આપણે ખેતરમાં 22-23 પપ છાંટી દીધા છે અને તો અત્યારે થાકી જાય એટલે બેસી જશે ઘડી। પછી તો મિત્રો બેસી જશે જમવા। તો જમવામાં છે શાક ભાખરી ને સલાડ ને રોટલા। ખેતરમાં આંટો મારતો હતો તો મને કંટોલાનો વેલો જડી ગયો છે। તો આપણે કંટોલા તોડીએ છીએ અત્યારે। તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે। ગમ્યો તો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં। મળ્યા પછી બીજા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય।